સજ્જનો અને બહેનો, રામાયણને મધ્યમાં રાખીને ધર્મચર્ચા કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. ગઈકાલે આપણે જોયું કે જીવન છે, જીવનને ચાર રીતે ચાલી રહ્યું છે. તમારી ઈચ્છાથી ચાલે છે, બીજાની ઈચ્છાથી ચાલે છે, કુદરતની ઈચ્છાથી ચાલે છે અને દેવની ઈચ્છાથી ચાલે છે. આજે મારે એને રિપીટ નથી કરવું, પણ એક મુદ્દો ખાસ કહેવાનો છે કે આ ચારે ચારમાં એક બહુ મહત્વની વસ્તુ હોય છે, એનું નામ છે સ્પર્ધા. સ્પર્ધા. આખી દુનિયા સ્પર્ધાથી ચાલે છે અને સ્પર્ધાથી વિકસિત થાય છે. તમે કલ્પના કરો, એકલું ઘોડું દોડાવો તો એ બહુ ના દોડે, પણ 4-5 ભેગા કરીને દોડાવો તો એ બરાબર દોડે. કારણ કે એને દોડવું જ નથી, આગળ નીકળી જવું છે. પેલું બીજું ઘોડું આગળ ના નીકળી જાય એટલે આમ જોતા જોતા આગળ નીકળે છે. આને સ્પર્ધા કહેવાય. ભારતમાં સ્પર્ધા નથી, અને સ્પર્ધા નથી એટલે ક્વોલિટી ના આવી. તમને ખબર નહીં હોય, ઘણા વર્ષો સુધી એમ્બેસેડર અને ફિયાટ ઘણા વર્ષો સુધી ચાલ્યા, 20-25 વર્ષ સુધી કોઈ નવો મોડલ જ નહીં. કારણ કે સ્પર્ધા જ નથી, કોઈ આગળ નીકળનારું હતું જ નહીં. તમારે એમ્બેસેડર જોતી હોય તો 1 વર્ષ પહેલાં લખાવવું પડે, અને ફિયાટ જોતી હોય તો 3 વર્ષ પહેલાં. હવે સ્પર્ધા ના હોય એટલે એમને 25 વર્ષ સુધી એની એક ક્વોલિટી ચાલતી રહી. પણ જ્યાં બહારની મોટરો આવી અને એક પછી એક આજ પાછું ઘડું પકડવા, એક પછી એક નવા મોડલો આવવા માંડ્યા. એમ્બેસેડર ને ફિયાટ બે ગુમ થઈ ગયા. દેખાય છે અત્યારે? દેખાતા કેમ? સ્પર્ધામાં ટકી ન શક્યા. તો સ્પર્ધામાં અત્યારે કઈ ગાડીઓ છે? તો ઓહો, ફોરેનની ગાડીઓને ટક્કર મારે એવી સારી ગાડીઓ અત્યારે ભારતમાં બને છે અને રોડ ઉપર દોડે છે. હું પહેલી વાર લંડન ગયો અને મેં ગાડીઓ જોઈ. મને એમ થયું, ઓહો, મારા દેશમાં આવી ગાડીઓ ક્યારે દોડશે? આપણા દેશમાં ગાડીઓ દોડે, ખડખાડ 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 ખડખાડ, વળી પાછું ઊભું રહી જાય, વળી હેન્ડલ મારો, વળી ધક્કા મારો. આ કેટલી સ્મૂથ ગાડીઓ, ચમ 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 ચમ. પણ એ મારું સ્વપ્ન પૂરું થઈ ગયું. તમને કોઈને ખબર હોય કે ન હોય, ટાટા અને મહેન્દ્ર એટલી સારી ગાડીઓ બનાવે છે, ફોરેનની ગાડીઓની જરૂર જ નહીં. મહેન્દ્રનો માલિક છે એ ઠક્કર છે, પોરબંદરનો. એણે એની વિદ્યાલયના વિદ્યાર્થીઓને પોતાના પૈસે અમેરિકા મોકલ્યા. કહ્યું કે જાઓ, આ ગાડીઓ જ્યાં બને છે ત્યાં દાખલ થઈ જાઓ અને શીખો. અને બધા 8, 10, 15, 20 છોકરાઓ ગયા અને આ જ્યાં ગાડીઓ બનતી હતી ત્યાં દાખલ થઈ ગયા કારીગર તરીકે.
શીખ્યા બધું શીખી લીધું, બધું શીખીને પાછા આવ્યા, એમાંથી આ મોડેલ બન્યા. ખ્યાલ આવે છે? આજે તમે જુઓ તો એ મોડલ એટલા ફાઇન બન્યા. એટલે હવે કોઈ ફોરેનની ગાડીનો મોહ રાખતો હોય તો ખોટો છે. આપણા દેશની બહુ સારી ગાડીઓ બને છે. આવું જીવનના બધા ક્ષેત્રોમાં છે. એવું કોઈ ક્ષેત્ર નથી કે જેમાં સ્પર્ધા ના હોય. ડોક્ટરની લાઈનમાં સ્પર્ધા, વકીલોની લાઈનમાં સ્પર્ધા, રાજકારણમાં સ્પર્ધા, અમારામાં સ્પર્ધા હો, અમારામાં સ્પર્ધા. કોઈ મહંત છે, કોઈ મહામંડલેશ્વર છે, કોઈ મહામંડલેશ્વર છે, કોઈ 108 છે, કોઈ 1008 છે. સ્પર્ધા છે. અને એ બધાની ગાદીઓ ઊંચી નીચી હોય. અને જો નીચી હોય તો ખોટું લાગે, છોડીને જતા રહે. મારે કોઈ સ્પર્ધા નહીં. હું મહંતે નહીં, મંડલેશ્વરે નહીં, મહામંડલેશ્વરે નહીં, 108 નહીં, કશું જ નહીં. કારણ સંન્યાસીને સ્પર્ધા ના હોય. સંન્યાસીને સ્પર્ધા ના હોય. કોઈની આગળ જવું જ નથી, હવની પાછળ રહેવું છે. અને જેને હવની પાછળ રહેવું હોય એને કોઈ દેખાવ કરવાની જરૂર હોય? તમારામાં ઓકાત ના હોય, સામર્થ્ય ના હોય, શક્તિ ના હોય અને આગળ જવું હોય તો દેખાવ કરવો પડે. તો ટીલા ટપકાઈ કરવા પડે, સોનાનું સિંહાસને રાખવું પડે, છડી ચમ્મરે રાખવા પડે. કારણ કે અંદર કશું નથી. અંદર કશું નથી એટલે આ બધું બહાર રાખવું પડે છે. અને દુનિયા છે અંદરની વસ્તુને જલ્દી જોતી નથી, બહારની વસ્તુને જોવે છે. ઓહો, મહારાજ કેવા પડે, કેવા છડી ચમ્મર, કેવો હાથી, કેવી અંબાડી. ઓહો, એટલે દુનિયા છે એ દર્શન પ્રેમી નથી, પ્રદર્શન પ્રેમી છે. દર્શન પ્રેમી લાખમાં કરોડમાં એક હોય અને પ્રદર્શન પ્રેમી લાખમાં લાખ હોય. જે સાચો સંન્યાસી હોય એને કોઈની સાથે સ્પર્ધા નથી. તમે બધા આગળ જાઓ, હું હવની પાછળ રહીશ. મારે તો પાછળ જ રહેવાનું છે. અને પાછળ રહો તો તમારી કોઈ ઈર્ષા કરે ખરો? આગળ છે એની ઈર્ષા કરે, પાછળવાળાની કોઈ ઈર્ષા કરે? એટલે આ મુદ્દો ખાસ યાદ રાખજો. સ્પર્ધા છે આખી દુનિયામાં. દુકાનદારોની સ્પર્ધા છે, પેલા કરતાં હું સારું આપું. રસોયામાં સ્પર્ધા છે, એના કરતાં હું સારું બનાવું. એવું કોઈ ક્ષેત્ર નથી કે જેમાં કોઈ સ્પર્ધા ના થતી હોય. અને સારું છે, સ્પર્ધા છે તો વિકાસ છે. જો તમે એમ્બેસેડરમાં અને ફિયાટમાં સંતોષ કરીને બેસી ગયા હોત તો આ નવા મોડલો આવવાના હતા. એટલે ભારતનો વિકાસ ના થયો એમાંનું એક મુખ્ય કારણ પ્રજામાં અતિ સંતોષ. તમે જ્યાં છો ત્યાં રાજી રહો, તમે જ્યાં છો ત્યાં રાજી રહો. બસ, કાલ મરી જવું છે, શું કરશો આગળ જઈને? એટલે આ બરાબર છે. અને આ અતિ સંતોષના કારણે વિકાસ ના થઈ શકે. એક બીજો મુદ્દો યાદ રાખજો, વિકાસ અને અશાંતિ બે ભેગા ચાલે. તમારે વિકાસ કરવો હોય તો અશાંતિ થવાની ને
જે વિકાસ કરશો એના માટે પ્રયત્નો કરવા પડશે. નર્મદા લાવવી છે તો જ વિકાસ થાય ને, પણ લાવવી છે તો અશાંતિ થશે કે નહીં? મેઘા પાટકર ઊભી થશે, ફલાના ઊભા થશે, આ ઊભા થશે. વિકાસ અને અશાંતિ આ બંને ભેગા ચાલતા હોય છે. એટલું જ નહીં, વિકાસ અને પોલ્યુશન પણ સાથે ચાલતું હોય છે. પોલ્યુશન પણ સાથે ચાલતું હોય છે. જ્યાં ખૂબ વિકાસ થયો હોય પોલ્યુશન વધારે હોય. અમદાવાદમાં પોલ્યુશન વધારે, દિલ્હીમાં વધારે, મુંબઈમાં વધારે. અહીંયા ઓછું, કોઈ ભૂંગળું જ નહીં. પેલા ભૂંગળામાંથી જે ધુમાડા નીકળે ને એ પોલ્યુશન નીકળે. તમે સુરત ભરૂચ જાઓ તો ભરૂચની આગળ જે અંકલેશ્વર છે ત્યાં તો તમારું નાક બંધ કરવું પડે, એટલી ગંધ આવે. પોલ્યુશન છે. હું કહું કલ્યા અહીં શું કામ રહો છો, પણ કાંઈ પૈસો છે. બનાસકાંઠામાં જાઓ ને, બનાસકાંઠામાં પોલ્યુશન નથી પણ પૈસોય નથી. હવે થયો છે, હવે થયો છે. કેમ થયો છે? નર્મદા. હવે બધી રીતે થયો છે. એટલે આ મુદ્દો યાદ રાખજો. ભારતનો વિકાસ કેમ ના થયો? હવે થઈ રહ્યો છે. કારણ કે ભારતને અતિ સંતોષી રવાડે ચડાવી દીધી. જે સાધુ સંતો આવ્યા, એક જ ઉપદેશ, કાલ મરી જવું છે, કાલ મરી જવું છે, કંઈ ભેગું આવવાનું, જે છે એમાં સંતોષ કરો. એટલે સંતોષ કર્યો, બેઠા, આપણે ભલા અને આપણા બાવળ ભલા, સંતોષ બસ. પછી ફરી પાછો એક સાધુ એવો આવ્યો, બહાર નીકળો, બહાર નીકળો, ઊભા થાઓ, સુરત જાઓ, નવસારી જાઓ, મુંબઈ જાઓ, દુનિયાના છેડે જાઓ. અને છેડે પહોંચ્યા, વિકાસ થયો ના થયો? અને બહાર ના નીકળ્યા હોત તો અહીંને અહીં રહ્યા હોત જે રહ્યા. એટલે સ્પર્ધા જીવનમાં જરૂરી છે. તો જ ક્વોલિટી બને, તો જ વિકાસ થાય, તો જ પ્રશ્નો ઉકેલાય. પણ મારે જે મુદ્દો કહેવાનો છે એ રામાયણનો મુદ્દો કહેવાનો છે. રામાયણમાં એવી સ્પર્ધા જામી છે, એવી સ્પર્ધા જામી છે. આ રૂપનો અંબાર અને ગુણનો ભંડાર એવા જે સીતાજી છે એ સીતાજીને કોણ વરસે? પેલો કે હું, પેલો કે હું, અરે બેસ બેસ, પેલો કે હું. જામી છે. 10,000 રાજકુમારો ભેગા થયા છે. 10,000. એક વાત તરફ કોઈનું ધ્યાન નથી જતું. હું તમને કહું, જનકને 4 દીકરીઓ છે. એકલી સીતા જ નથી હો, 4 દીકરીઓ છે. માંડવી, શ્રુતકીર્તિ અને ઉર્મિલા અને આ સીતા. હવે તમે કલ્પના કરો કે સીતાજીનો સ્વયંવર છે તો આ 3 દીકરીઓનો સ્વયંવર કેમ નથી? કોઈ વાર વિચાર કર્યો? જો સીતાજીને સ્વયંવરમાં વર મેળવવો છે તો આ 3 દીકરીઓએ શું ગુનો કર્યો છે? આ 3 દીકરીઓનું નામે નથી આવતું. એની ચર્ચા હું પછી કરીશ કોઈ વાર, અત્યારે નહીં કરું, વિષયાંતર થઈ જાય. એટલે એટલા બધા સ્પર્ધકો ભેગા થયા છે. જો તમે ટીવી જોતા હો તો એમાં દોડનારા હોય, મિલ્ખા સિંહ પહેલો આવી જાય. ક્રિકેટ, રન કરો, રન કરો, રન કરો. કોઈ એવી રમત છે જેમાં સ્પર્ધા ના હોય? રેસલરો, મારામારી, સ્પર્ધા, સ્પર્ધા અને સ્પર્ધા. ચારેય તરફ સ્પર્ધા જ સ્પર્ધા. અને એ સ્પર્ધામાં સીતાજીનું રૂપ અને ગુણનું સાંભળીને આખી દુનિયાના રાજકુમારો ભેગા થયા છે. અને બધા ઉતાવળા થઈ રહ્યા છે.
7 તારીખ ક્યારે આવે, 7 તારીખ ક્યારે આવે, 7 તારીખ ક્યારે આવે. કેમ ભાઈ? 7 તારીખની સ્વયંવર છે, સ્વયંવર. જોજો તો ખરા. શ્યોર. પેલો કે હું જ, પેલો કે હું જ, પેલો કે હું જ. અને પછી તો બહુ ભવ્ય મંડપ બનાવ્યો છે, એક સ્ટેજ બનાવ્યું છે. સ્ટેજના ઉપર શિવ ધનુષ્ય મૂક્યું છે. એક જનોખામાં સીતાજી બેઠા છે, એની માતા રાણીઓ બેઠી છે, એકમાં જનક બેઠા છે, સતાનંદ નીચે ઊભા છે. સતાનંદ છે ને એ વ્યવસ્થાપક છે. વ્યવસ્થાપકને કદી ગાદીએ ના બેસાય. ગાદીએ બેસો તો વ્યવસ્થા થઈ જાય, એને હરફર કરવું પડે. એટલે બધું કયું આવી ગયું, તૈયાર, બધું તૈયાર. સીતાજી આમ જોવે છે કે આ બધા આયા, પણ પેલા ક્યાં છે? જે પેલા બગીચામાં મળ્યા હતા ફૂલ વીણતા વીણતા, એ તો ક્યાંય દેખાતા જ નથી. આમ જોવે છે ચાકડે. તમે એવું કરો કે ના કરો? 1000 માણસો મેળામાં ગયા હોય, પણ તમારી નજર કોને ખોરતી હોય? તમારા માણસને. મેળામાં તો બધા 1000 આવ્યા હોય, પણ પેલું આપણું માણસ ક્યાં ગયું? હવે એ કઈ ભટકતું હોય પાછું. આમ 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 નજર પડી તો જોયું તો એક સિંહાસન ઉપર વિશ્વામિત્ર બેઠા છે, એમની બાજુમાં રામ અને લક્ષ્મણ ઊભા છે, બીજા ઋષિ મુનિઓ પણ બેઠેલા છે. હા, એટલે બધે દૂર બેઠા છે. એમને કોને આગળ લઈ આવે? પણ કોને કહેવું? કન્યાની જીભ નથી, કન્યા બોલી શકતી નથી. એના અંદરથી થાય છે, કંઈક એવું કરો કે પેલા દૂર બેઠા છે એમને આગળ લઈ આવો. આગળ કામ એમનું છે, કોને કહેવું? પછી તો સતાનંદે ઘંટડી વગાડી દીધી. ઘંટડી વાગે ને, અને એક પછી એક રાજા મહારાજા રાજકુમારો ઊભા થવા મળ્યા, કેળ બાંધી બાંધીને. કંઈ હીરા માણેક મોતી જડેલા, રણક મુગટ પહેરેલા, જામા પહેરેલા, મોજડીઓ ધામ 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 ધામ. હમણાં ઉપાડીને ફેંકી દઉં. ગયા. અને તમને ખબર છે સૌથી પહેલા કોણ ઊભું થયું હશે? રાવણ. રાવણે જોયું વળી બીજો ઊભો થાય અને કદાચ જીતી જાય તો મારી આવવાનું નક્કમ જાય, પહેલા જ આવવા દે. એક ખાસ મુદ્દો યાદ રાખજો. જે લોકો ફેલ થવાના હોય ને એ ઉતાવળિયા હોય. એ બહુ ઉતાવળિયા. લાવો લાવો, મને આપો, મને આપો, લાવો હું કરી આપું, લાવો હું કરી આપું. અને જે સફળ થવાના હોય એ શાંતિથી બેઠા હોય. આ ઉતાવળિયાઓને થાકવા દો, અને થાકવાના. આમ ખોલે ચાવું, ના ખોલે ચાવું, નથી ખોલતું. પછી પેલાને આપે, તમે લો, અને ફટ દઈને ખોલી આપે. આ નિયમ છે. એટલે અમુક ટાઈમે ઉતાવળિયા થવું અને અમુક ટાઈમે ઉતાવળિયા ના થવું, એ ધ્યાન રાખવાનું. એટલે રાવણ આવ્યો ને આમ આકાશ આમ જોઈ બધા ધ્રુજી ઉઠ્યા. દેવતાઓ, અરે કઈ આ ઊંધું ના મારી દે. અને બધા રાજાઓ આમાં જોયા, આમ ડોળા કાઢીને જોયા. ફાટ દઈને વાંકો વળ્યો, ધનુષને પકડીને આમ ઊંચું કરવાનું. એક આટલું તસું ના, એક દોરો ના ખસ્યું. આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, આડો પડ્યો, આમ કર્યું, ગમે એમ કર્યું, તરફડિયા માર્યા, પણ ના ખસ્યું, ના ખસ્યું તે ના. પછી શું દશા થાય? આમ આંખ નીચી થઈ ગઈ, માથું નીચું થઈ ગયું, અને ધામ ધામ કરતા આવતા હતા ને, લહરતા
આવીને કોઈના સામું જોયા વિના ચૂપચાપ પોતાના આસન ઉપર બેસી ગયા. દેવતા રાજી થયા, સારું થયું. ફરી પાછું કહ્યું, ભાઈ કોઈ બીજો છે? બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, એક પછી એક પછી એક કેટલાય રાજકુમારો ઉઠ્યા, ધમધમાટ કરતા આગળ ગયા, પણ ધનુષ છે એ જરાય. પછી એમ વિચાર કર્યો કે એમ કરો, આપણે બધા ભેગા થઈને જઈએ. કોઈ ગાડી ગાંચમાં પડી હોય, એક બે થી ના નીકળતી હોય તો પછી 50 લોકો બધા ભેગા થઈને આખી બસના માણસો ઉતરીને ધક્કો મારે. 10,000 રાજકુમારો, ભૂપ સહસ 10 એક અહીં 12 લગે ઉઠાવન ટરઈ ન તારા. 10,000 બધાએ જોર, બહુ જોર કર્યું, પણ જરાય ટસથી બસ થતું. હવે તુલસીદાસ આયા. જો હવે તુલસીદાસ આયા. અત્યાર સુધી રામ છે, રામાયણ છે. ડગઈ ન શંભુ સરાસન કૈસે, કામી બચન સતી મન જૈસે. આ તુલસીદાસ છે. તુલસીદાસ કહે છે કે શંભુનું જે ધનુષ છે એ ડગતું કેમ નથી? આટલું જોર કર્યું, પણ એ ડગતું કેમ નથી? તુલસીદાસ કે કોઈ કામી લોલુપ લંપટ પુરુષ હોય અને કોઈ સતી પુરુષને લલચાવવા માટે ઘણા વચનો કહે, પણ સતીનું મન આટલું ન લલચાય એવું. ફરી ચોપાઈ સાંભળો. ડગઈ ન શંભુ સરાસન કૈસે, કામી બચન સતી મન જૈસે. બીજ વાવી દીધું. આ શિવ ધનુષ્યની માફક આ સીતા, આ રાવણ એને લલચાવવા માટે લાખ પ્રયત્ન કરશે, પણ સીતા નહીં લલચાય, નહીં લલચાય. પછી થાક્યા. પછી બધા બેઠા ઢીલા થઈને. પછી કેટલાક લોકોએ વળી પાછું એવું કર્યું કે એમ કરો ને, બૂથ કેપ્ચર કરી નાખો. આમાં આ શિવ ધનુષ તો આગું પાછું થાય એવું લાગતું, પણ આપણું જોર વધારે છે. ઊભા થાવ ને બૂથ કેપ્ચર કરી નાખો. બૂથ કેપ્ચર એટલે સમજ્યા? સીતાજીને ઉપાડી લો. જે સીતાજી છે એ બૂથ છે, એને ઉપાડી લો. મુદ્દા માલ આપણા હાથમાં રાખો, પછી જે થવું હશે એ થશે. એટલે કેટલાક ડાયા લોકો હતા, ચૂપ રહો, ચૂપ રહો, ચૂપ રહો, તમે હજુ પરિસ્થિતિને સમજી. આ રાજકુમારી નથી, આ તો જોગણી છે. જોગણી, જોગ માયા છે. બરખી જશે, તમને બધાને બરખી જશે. બધા ચૂપ રહ્યા. સતાનંદે 2 વાર 2.5 વાર લોકોને કહ્યું, ભાઈ ઊભા થાઓ, ઊભા થાઓ, ઊભા થાઓ. કોઈ બહાદુર આવો, આ શિવ ધનુષ તોડો. કોઈ ઊભા ના થયા, કોઈની હિંમત ના ચાલી. હવે સ્તબ્ધ વાતાવરણ થઈ ગયું, આખું ચૂપચાપ વાતાવરણ. ત્યારે જનક નિરાશ થયો, અને નિરાશામાં પછી એણે ક્ષત્રિયોને ગાળો દેવા માંડી. હવે મને ખબર પડી કે આ દુનિયામાં કોઈ ક્ષત્રિય રહ્યો. આવું એક શિવ ધનુષને તો મારી દીકરી ઘોડો કરીને રમતી હતી. નાની હતી ત્યારે ઘોડો કરીને રમતા હતી. તમે કોઈ ઉપાડી નથી શકતા? એવી ગાળો દીધી, એવી ગાળો દીધી. સાંભળવી પડે. નિરાશ થયેલો માણસ ગાળો દે તો સાંભળી લેવાની. હો, એ નથી બોલતો, એની નિરાશા બોલે છે. આવું જ ક્રોધી માણસ ગાળો દે એ સાંભળી લેવાનો. એ નથી બોલતો, એનો ક્રોધ બોલે છે. એનો ક્રોધ ઉતરશે પછી પસ્તાવો થવાનો. પેલાની નિરાશા જતી રહેશે પછી પસ્તાવો થવાનો. એટલે વિશ્વામિત્ર અને રામ અને લક્ષ્મણ
એ બધા સાંભળી રહ્યા છે. બધાથી સંભળાયું, પણ લક્ષ્મણથી ન સંભળાયું. લક્ષ્મણથી ક્ષત્રિયોનું અપમાન ના સંભળાયું. એટલે એ આગો પાછો થવા માંડ્યો. પણ એક તરફ મોટા ભાઈ છે, એક તરફ ગુરુ છે, હવે કરવું શું? પણ જ્યારે બહુ થયું ને ના રહેવાયું ને ત્યારે પછી આગળ આવ્યો. આ મુદ્દો યાદ રાખજો, આ ખાસ વાત યાદ રાખજો. ભગવદ્ ગીતામાં એક બહુ સરસ વાત કરી છે, બહુ સરસ વાત. નમાલા કોને કહેવાય અને વીર કોને કહેવાય અને મહાવીર કોને કહેવાય? બહુ સરસ વાત કરી છે. નમાલા એ છે સભા વચ્ચે દ્રૌપદીના ચીર ખેંચાતા હોય પણ માથું નીચું કરીને બેસી રહે, નમાલા. તમારી રૂબરૂમાં, તમારી હાજરીમાં આ દ્રૌપદીના પેલો દુશાસન ચીર ખેંચે છે. કંઈક તો બોલો, કંઈક તો બોલો, કંઈક તો બોલો. પાંડવોના માથા નીચે નમી ગયેલા છે. કોઈ આમ માથું ઊંચું કરીને બોલી શકતો નથી. આ નમાલા છે. આજે પણ એવું છે. આજે પણ ઘણા માણસો હોય એ જાણે બોલવા જેવું નથી. બોલશું તો આપણું કેરિયર બગડી જશે, ફરી ટિકિટ નહીં મળે, મોકો નહીં મળે. માટે જે થાય છે થવા દો. ભલે ને ચીર ખેંચાતા હોય, ખેંચાવા દો, કંઈ વાંધો નહીં. એટલે આ બધાના વચ્ચે ભીષ્મ બેઠા છે, દ્રોણ બેઠા છે, કૃપાચાર્ય બેઠા છે, બ્રાહ્મણ છે. અરે તમે તો બોલો કંઈક. ભીષ્મે કહ્યું, હું શું કરું? આ દુર્યોધનનો રોટલો મારા પેટમાં પડ્યો છે. આ દુર્યોધનનો રોટલો મારા પેટમાં પડ્યો છે, અને જેનો રોટલો પેટમાં પડ્યો હોય એની સામે બોલી શકાય નહીં. એટલે આ મુદ્દો યાદ રાખજો. પેટમાં રોટલો નાખતા પહેલા 100 વાર વિચાર કરજો. તમને ભીષ્મ તો નથી બનાવવામાં આવતા ને, તમને દ્રોણાચાર્ય તો નથી બનાવવામાં. જ્યારે ભીમે દુર્યોધનને જાંઘમાં ગદા મારીને મારી નાખ્યો, દુશાસનને, એ વાત કોઈ વાર કહીશ તમને. ત્યારે કોઈએ કહેલું, ભીષ્મ આ અન્યાય થઈ રહ્યો છે, આ અન્યાય, જાંઘ ઉપર ગદા ના મરાય, યુદ્ધનો નિયમ છે, અમુક જગ્યાઓ ઉપર ઘા કરાય. તમે તો ન્યાયની વાત કરો છો ને. ત્યારે કૃષ્ણે બહુ જવાબ આપેલો, બહુ સુંદર આપેલો, બહુ સુંદર જવાબ આપેલો. તમે બધા ન્યાયની વાત કરવા નીકળ્યા છો. દ્રૌપદીના ચીર ખેંચાતા હતા ત્યારે તમે ન્યાય કરનારા ક્યાં ગયા હતા? ત્યારે તમને અન્યાય નહોતો દેખાતો, અને હવે અત્યારે ન્યાય દેખાય. એટલે બધા રાજાઓ થાક્યા. લક્ષ્મણથી આ જનકની વાત સહન થઈ. તમારા અંદર તેજસ્વીતા હોય તો તમે આવી ખોટી વાત સહન કરી શકો નહીં. સભા વચ્ચે ઊભા થઈને કહી દો કે આ ખોટું બોલાય, પણ તેજસ્વીતા હોય તો. પણ એ પણ મુદ્દો યાદ રાખજો, તેજસ્વીતા હોય તો ગ્રહણ લાગવાનું. સૂર્યને ગ્રહણ લાગે, ચંદ્રને ગ્રહણ લાગે. તેજસ્વી છે. તમે કહો હું તેજસ્વી થઉં, ચાલો
તરત જ પેલો કે આ દાઢમાં રાખો આને હો, સભા વચ્ચે આને આપણી વાત કાપી નાખી છે, અને પછી ગ્રહણ લગાડે. એટલે આ પણ ખાસ વાત યાદ રાખો. હવે લાગે કે ના લાગે, તમને કોઈને ખ્યાલ હોય કે ના હોય, એક એન્જિનિયર એવો હતો જેની 45 વાર બદલી થઈ. કેટલી વાર? 45 વાર. કયું ના કરે એટલે બદલી, કયું ના કરે એને કહ્યું ગમે એટલી બદલીઓ કરો, પણ હું જે સાચું છે એ કરવાનો ને. આવા એક સાચું એન્જિનિયરની લાલુએ હત્યા કરાવી નાખી. કેસ ચાલ્યો, ખબર છે તમને? ઘાસચારાનો. સાચું બોલવામાં તેજસ્વી છે, ગ્રહણ લાગે. તમે એમ સમજો કે હું તેજસ્વી બનું તો એ રમત વાત નથી. તમારી જીવનની કોઈ પણ લાઈફ હોય, સંત લાઈફ હોય તો શું થઈ ગયું? તમે સંત છો અને તેજસ્વી થવા ગયા તો આયા પછી લો મારો કે મરો. એટલે લક્ષ્મણે તો બહુ જ, હે મોટા ભાઈ તમે મને આજ્ઞા કરો, આ ધનુષ શું, અને હું દડાની માફક ઉપાડું, અને દડાની માફક ઉપાડી લે 100 યોજન ધાવું, 100 યોજન સુધી લઈને દોડું. આ તો પિનાક પૂરા તો હળી ગયેલું જૂનું ધનુષ્ય મૂક્યું છે. રામે કહ્યું ધીરજ રાખ, ધીરજ રાખ, આપણા વડીલ સાથે છે. વડીલ એટલે એકો. વડીલ હોય તો એ જે નિર્ણય કરે એ આપણે માનવાનો, અને વડીલના નિર્ણય પહેલા જ જે પોતાના વાતો એ મનમુખી કહેવાય. એ રામે ના હોય ને એ લક્ષ્મણે ના હોય, એને મનમુખી કહેવાય. એટલે રામે એને શાંત કર્યો. પછી વિશ્વામિત્ર જોયું ભાઈ આખું નિરાશાનું વાતાવરણ થઈ ગયું છે, ચારે તરફ કોઈ કહેતા કોઈ, અને સીતાજી તો ડબડબ 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 આંસુએ રડી રહ્યા છે કે જિંદગીભર મારે કુંવારા રહેવું પડશે, કોઈ ધનુષ ઉપાડનારો કોઈ આવ્યો જ નથી. ત્યારે વિશ્વામિત્રે રામની સામે જોઈને કહ્યું ઉઠવું રામ, ભંજવું ભવ ચાપા, મેટવું તાત જનક પરિતાપા. ચોપાઈને સમજો તમે. એ રામ ઉઠો. રામ બેઠા છે હો, બધા ઊભા થઈને કેળો બાંધી છે, આ તો બેઠા છે શાંતિ. ઉઠવું રામ, ભંજવું ભવ ચાપા, મેટવું તાત જનક પરિતાપા. આ જનક બહુ પરિતાપ કરી રહ્યો છે, દુઃખી થઈ રહ્યો છે. જનકના દુઃખને દૂર કરો, ઉઠો તમે, ઊભા થાઓ. ત્યારે જ રામ ઊભા થયા. શીખો, શીખો કેવી રીતે ઊભા થવાય. ઊભા થઈ સૌથી પહેલા વિશ્વામિત્રને પગે લાગ્યા. પછી આખી સભાને નમસ્કાર કર્યા, ઈષ્ટદેવને નમસ્કાર કર્યા, અને પછી ધીરે ધીરે ધીરે, પેલા બધા કેમ આવતા હતા? ધામ 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 પછાડા કરતા આવતા હતા. ધીરે 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 ધીરે, અને બધાએ ફરી નિશાસો નાખ્યો. આ કોમળ બાળક જેવો માણસ, કેટલું કોમળ શરીર છે, અને આ ધનુષ ના રે ના, આ મોટા મોટા હાડ બધા કંઈ ના કરી શક્યા, તો આ બિચારો નાનો સરખો વાછડો આ શું કરવાનું હતું? પણ જોડી બરાબર છે હો, જોડી બરાબર છે. એટલે બધાએ એક સાથે મનમાં ને મનમાં પ્રાર્થના કરી. બધાએ, હે ભગવાન, આખી જિંદગીમાં અમે જેટલા પુણ્ય કર્યા હોય એ બધા પુણ્ય આ રામને આપીએ છીએ. અમારા પુણ્ય રામને મળો અને રામની પૂજામાં જોડાવો. આશીર્વાદ પડ્યા કે ના પડ્યા? કેમ પડ્યા?
નાભીના હતા, હૃદયના હતા. એટલે બધાએ આશીર્વાદ આપ્યા અને ધીરે 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 રામ ધનુષની પાસે ગયા. ફરી પાછું આકાશ સામે જોયું, ગુરુજી સામે જોયું, જનક સામે જોયું અને સીતાજી તો એક ટકે જોયું છે. શું થશે, શું થશે, શું થશે. પરીક્ષાનું પેપર બહુ અઘરું આવી ગયું છે. રામને થયું કે હવે મોડું ના કરવું જોઈએ. ખબર ના પડી એ ક્યારે વાંકા થયા, ક્યારે હાથ નીચે નાખ્યો, ક્યારે ધનુષને પકડ્યું અને ક્યારે ફળાક દઈને ઊંચે કર્યું. ઊંચે કરીને બે તરફથી પકડીને દળામ દઈને તોડીને ફેંકી દીધું. કઈ અવાજ થયો, કઈ અવાજ થયો, કઈ અવાજ થયો. વીજળીના ચમકારે મોતીડા પરો પાનભાઈ અઢળક અંધારા જાય અને સીતાજી તો ભાવ વિભોર થઈ ગયા. જનકના આનંદનો પાર નહીં. આખી સભા રાજી રાજી થઈ ગઈ. શાંતિથી ધનુષને પગે લાગી, માફ કરજો મેં તમને તોડ્યું. આવ્યા, આવીને વિશ્વામિત્રને ફરી પગે લાગ્યા. વિશ્વામિત્રે છાતી સાથે ચાપી દીધા અને લક્ષ્મણના આનંદ નહોતો હાર નહીં. લક્ષ્મણ કે લે જનક જો છે કે નહીં, હજુ ક્ષત્રિયો મરી ગયા નથી. આ રીતે ધનુષ ભંગ થયો. હવે ધનુષ ભંગ થયો એટલે ચારે તરફ આનંદ આનંદ આનંદ. માત્ર પેલા દુખી હતા. કયા? પેલા સ્પર્ધામાં આવ્યા હતા ને એ બધા ઉતરેલા ચહેરે કે આ રસ્તે હોય તો આપણે નીકળી જાઓ, પેલા બારણેથી બહાર નીકળી જાઓ. હવે અહીં બેહવા જેવું, આ સભામાં બેહવા જેવું, એ ભાગવા માંડ્યા. સરસ મજાની વરમાળા બનાવેલી, હીરા માણેક મોતી ચડીને સીતાજીના હાથમાં આપી અને સીતાજીને લઈને ચાલ્યા. સતાનંદ, જનક, સીતા, સીતાજીની માતા, જ્યાં રામ હતા ત્યાં રામ ઊભા થઈ ગયા અને સીતાજીએ આમ લાંબો હાથ કર્યો એટલે રામે આડો હાથ કરી દીધો. આ બીજી ઉપાધિ. નાવ કિનારે પહોંચ્યું છે, વરમાળા પહેરાવાની છે, રામે આડો હાથ કરી દીધો. ના, મારે પૈણવું નથી. હું તો રાક્ષસોનો વધ કરવા નીકળ્યો હતો, પૈણવા માટે નતો નીકળ્યો. હમણાં વિશ્વામિત્ર અહીં લઈ આવ્યા. પણ જનક કે ના, હવે તમે ધનુષ ભંગ કર્યું એટલે તમારે તો પૈણવું જ પડશે. પણ કે પૈણું તો ખરો, પણ એક શરતે પૈણું. કે શું? અમે 4 ભાઈઓ છીએ, બાકીના 3ને પૈણીને હું એકલો નહીં પૈણવાનો. તો જનક કે બોલતા શું નથી, મારે 4 દીકરીઓ છે. મારે 4 દીકરીઓ છે. તો કે ઘડિયા લગન લો. અને 4 દીકરીઓ, 4 મૂર્તિયા ઘડિયા લગન લીધા, કંકોત્રીઓ મોકલી અને પછી કહ્યું કે જલ્દી આવો તમારા દીકરાના લગ્ન. કહ્યા તો હું અહીં દુકાળ રાહતનું કામ કરવા આવેલો ને ત્યારની એક ઘટના તમને કહું. ભાણાભાઈ અમારી પાસે બેઠા હોય ત્યારે તો મારી બહુ પ્રસિદ્ધિ નહીં. એક દિવસ આવડું છોકરું લઈને આવ્યા. મેં કહું આ કોણ છે? મને કે આ અમારો નાનો છોકરો છે. મેં કહું કેમ લાયા છો?
કે રીસાયો છે. કેમ રીસાયો છે? કે મોટા ભાઈને પરણાવો છો ને મને પરણાવતા નથી. તો કીધું હવે શું કરશો? તો કે હવે આના વેવાઈ છે એને કાગળ લખો કંકોત્રી, અને એમણે હા પાડી છે એટલે ભેગા ભેગું આવી રીતે થયેલું. આ રીતે મારતે ઘોડે કંકોત્રીઓ લઈને અયોધ્યા પહોંચ્યા અને રામ, લક્ષ્મણ, સીતાજી અને ચારે ચાર ભાઈઓ અને ચારે ચાર દીકરીઓના લગ્નની તૈયારીઓ થવા માંડી. રાજેશ્વર દેવ કી જય, નળેશ્વરી માત કી જય, ભંગીર ભારતી મહારાજ કી જય, સદગુરુ સનાતન ધર્મ કી જય, નમઃ પાર્વતી. બધા બેહી રહેજો, બધા બેહી રહેજો. આજે બે કાર્યક્રમો કરવાના છે. એક તો મહર્ષિ કણાદ ગુરુકુળ વિદ્યાલય સુઈગામની એક દીકરી જેનું નામ છે બળિયા કુંદનબેન દિનેશભાઈ. ઊભી થા. બળિયા કુંદનબેન દિનેશભાઈ હોય તો ઊભા થાવ. દિનેશભાઈ ઊભા થાવ. એના પપ્પા છે? આવો, તમે આવો. એની મમ્મી છે? સારું, ચાલો. આ દીકરી આખી સ્કૂલમાં ને 9મા ધોરણના આખી સ્કૂલમાં પહેલો નંબર આવ્યો. 700માંથી 619 એટલે 68.43% માર્ક મેળવ્યા છે. અને ગૌરવની વાત તો એ છે કે દલિતની દીકરી, એનો દાદો ભગત છે, એની ભક્તિ પડી એનું આપણે બહુમાન કરીએ છીએ. અને મારા તરફથી હું એને આ બોલ પેન આગળ લે, આમ જરા કપડું આગળ કર. એને ભેટ આપું છું અને ભગવાનને કહું કે આગળ ખૂબ પ્રગતિ કરે. ચાલો, બીજો પ્રસંગ એ છે, તમને કયો હશે કે આજે અમારે કોબા આશ્રમના સંચાલક હતા મનીષા દેવી, એમની પુણ્યતિથિ છે. એટલે એમની શિષ્યા સમર્પણા દેવી એમના તરફથી બધાને પ્રસાદ આપવાનો છે. એટલે બધા પડિયામાં પ્રસાદ આપે એ ધીરજ રહીને શાંતિથી જજો. હરિઓમ. આવો હવે.